બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની અમારા સદગુરુ શ્યામ પોપટરામ બાપા અમને ઘણી વખત એમ કહેતા 60 વર્ષની ઉપરનું આયુષ્ય થાય એ આપણા નફાનું છે. નફાનું છે એટલે એ આયુષ્યમાં જેમ બને એમ ઘરની પ્રવૃત્તિ ધંધો વ્યવહાર ઉદ્યમ ઓછું કરીને ભગવાનના ભજનમાં મનને લગાડવું. શા માટે કે 60 વર્ષ ઉપર ગયા એટલે આપણો સૂરજ શેડા ઉપર છે. ક્યારે હાથમી જાય નક્કી ન થાય. પણ હાથમાં પહેલા મનુષ્ય જન્મમાં જે કરવાનું છે કદાચ રહી ગયું હોય તો રાત ને દિવસ જોયા વગર, સમયના પ્રવાહ સામે જોયા વગર, જગતના પ્રવાહ સામે જોયા વગર આપણે ફક્ત સદગુરુ મળ્યા હોય, નામ મળ્યું હોય તેનું ભજન જ કર્યા કરવાનું. તો આપણને પરિપૂર્ણ નફો થાય અને આપણી અંતઃકરણમાં બેંક બેલેન્સ થાય. અને આ બેલેન્સ એક જન્મ નહીં, જન્મો જન્મ આપણને કામ લાગશે. જેમ આપણામાં કહેવત છે કે નાનપણમાં નાણું અને શિયાળામાં સાણું. નાનપણમાં નાણું ભેગું કર્યું હોય તો મોટી ઉંમરમાં પાછલી જિંદગીમાં કામ લાગે, અને સાણું ભેગું કરેલું હોય તો શિયાળામાં તાપવામાં કામ લાગે. એમ આપણે ભજનનું ભાથું શ્વાસોશ્વાસનું ભજન ભેગું કર્યું હોય તો આ જિંદગીમાં કામ લાગે ને જન્મો જન્મ કામ લાગે છે. જેટલું ભજન કરો તમે શ્વાસોશ્વાસનું સ્મરણ આપણા ખાતામાં બેંક બેલેન્સમાં જમા થાય છે. ક્યાં જમા થાય છે? આપણી અંદર આપણા અંતઃકરણ મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ બેંક બેલેન્સની અંદર આપણી કમાઈ જમા થાય છે. જ્યારે જોઈ તરત જ એમાંથી આપણે બેલેન્સ ઉપાડી શકીએ છીએ. તો ખાઓ પીવો રો ફરો મોજ શોખ કરો, પણ મનુષ્ય અવતાર એક દિવસ પૂરો થઈ જવાનો એવું સમજીને પૂરો થતા પહેલા જે કરવાની કમાઈ છે એ કમાઈ જલ્દી કરી લેવી. સ્વામી વિવેકાનંદ કે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. ઉઠો એટલે આળસ ન કરો. આળસ કરે એ મોટામાં મોટો ખરેખર આપણા જીવનનો દુશ્મન છે, અને આળસુ માણસ કાંઈ ન કરી શકે. એટલે ઉઠો એટલે એક ધારા કાયમ માટે હર હંમેશ તત્પર તૈયાર રહ્યો ભજન કરવા માટે. ક્યારે ભજન મળે, ક્યારે સત્સંગ મળે, ક્યારે હું ધ્યાન કરું. આવી લગ્ની સેન નામ આપણે ઉઠ્યા કહેવાય. ઉઠો જાગો, જાગૃત થઈ જાઓ. મનને 24 કલાક આપણા મન ઉપર પેરો રાખો કે આપણું મન ભજન સિવાય ક્યાંય બહાર નથી જતું ને, એની ઉપર પેરો રાખો, જાગૃતિ રાખો. ઉઠો જાગો ને ધ્યેય મનુષ્ય જન્મ ખાવું પીવું હરવું ફરવું મોજ શોખ કરવું એટલું ધ્યેય નથી. મનુષ્ય જન્મની અંદર 84નું બંધન ન આવે. ધર્મ અર્થ કામ ને મોક્ષની પ્રાપ્તિ થાય, અને મોક્ષ પ્રાપ્ત થાય એટલો આપણા મનુષ્ય જન્મનો ધ્યેય છે. આ ધ્યેય પ્રાપ્ત ન થાય એટલે તમને જાતે ખ્યાલ ન આવે કે મારો મોક્ષ થઈ ગયો, મારો ઉદ્ધાર થઈ ગયો. ત્યાં સુધી મંડ્યા રહો, ભજન કર્યા જ કરો, કર્યા જ કરો, કર્યા જ કરો. ભજન કરતા કરતા એક દિવસ ભજન કરવાવાળું મન છે ભજનમાં સમાઈ જાય, પછી ભજન કરવાવાળું પણ રહે નહીં. તો સ્વામી વિવેકાનંદ કે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આપણે હવે સમજવાનું છે, એનું કામ તો થઈ ગયું. કેટલાય આ ભજનના કામ કરી કરીને જગતમાં આપને ટેકો દેવા થઈ ગયા છે. જગતમાં સહી તો ક્યારેક સુખ ને દુઃખ, હર્ષ ને શોક, લાભ ને હાનિ બધું આવવાનું છે, પણ એ તરફ ધ્યાન નહીં રાખો. દેહ છો તો દેહના રોગ દોગ પણ આવવાના. જેને આપણે અવતારી પુરુષો કરી છે એને પણ દેહના શરીરના રોગ થયા હતા. કૃષ્ણ ભગવાનને મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ભયંકર ચિંતા થઈ કે દુનિયામાં બધા રાજા કપાઈ ગયા. 5-5 મિનિટે હુમલા આવતા હતા, છતાંય સમર્થ હતા, આત્મબળ હતું તો હુમલાને ખાલી શકતા હતા. રામચંદ્ર ભગવાન છેલ્લે એને હાથી પગાનો રોગ થયો હતો.
અને સરયુ નદી કાંઠે બહાર જઈને લક્ષ્મણ ને રામ બે ઝૂંપડી બનાવીને રહેતા હતા. ઝૂંપડી બનાવીને રહેતા હતા બહાર શું કામ કે ભજન કરતા હતા. અને એમના સીમાડે ઝૂંપડી બાંધીને ઝૂંપડીને વાંખ ઉપડે ખંજોળ ઉપડી થઈ જાય. પણ ભજન કરવા માટે ઝૂંપડી બનાવે અને એમાં રે એની જગતમાં બલિહારી છે. એમાં હાથી પગાનો રોગ એકદમ દર્દ પકડી ગયો. લક્ષ્મણને રામ કે તું અયોધ્યામાં જોરાય ફલાણા જોશી છે એ જ્યોતિષ જાણે છે. મારી જન્મ કુંડળી એની પાસે ને મારું મરણ ક્યારે એની પાસે જોવરાવતા. લક્ષ્મણ તો ભાઈની આજ્ઞા થઈ એટલે ગયા. જ્યોતિષ પાસે જઈને કે મારા ભાઈની જન્મ કુંડળી કાઢો રામની. એને કાઢી. જોવો એનું મરણ ક્યાં છે. જન્મ કુંડળી કાઢતા જ્યોતિષ થંભી ગયો. બોલ્યા નહીં. લક્ષ્મણ કે કેમ નથી બોલતો કે મારા ભાઈનો મરણની વાત કરી. ઓલો કે હું વાત નહીં કરું. લક્ષ્મણ કે હું રામના પાસે ગયા પછી જિંદગીમાં કોઈ એવું કામ નથી કર્યું કે રામની આજ્ઞા બહાર ગયો. અને અત્યારે આજ્ઞા છે તો કામ કરીને જ જવાનો છે. જ્યોતિષ કે નહીં કહું. બહુ કીધું ત્યારે લક્ષ્મણે ભી મારી તઈ જ્યોતિષ કે પણ જો હમણાં તો કે હા તારી અને રામની બેની 4 આંખ થાય એટલે રામ વ્યાજા હે. ત્યાં તો સાંભળી લીધું પણ લક્ષ્મણ ઝૂંપડી બાજુ આવ્યું. દિવસ અસ્ત થઈ ગયો છે અને રામચંદ્ર ભગવાન હાલી નથી શકતા. હાથી પગાવ જબરજસ્ત મોટો રોગ થઈ ગયો. લક્ષ્મણ બહાર છે. બહાર અવાજ થયો એટલે રામ કે લક્ષ્મણ ભાઈ લક્ષ્મણ અહીંયા આવ્યો. કે આવું શું ભાઈ. પણ લક્ષ્મણને શું બીક લાગી કે રામ પાસે જાય અને મારી હમું જોયું એની હમું જોયું તો રામનું મરણ થઈ જાય. હત્યારો પાપી હું કહેવા કે. ત્યારે વળી અડધી કલાક થાય એટલે લક્ષ્મણ કે ભાઈ રામ કે ભાઈ લક્ષ્મણ તું અહીંયા કેમ નથી આવતો કે હમણાં આવું છું. એવી રીતે બેયનો સંવાદ. રામ ઝૂંપડીમાં લક્ષ્મણ બહાર. રાત્રિના 12 વાગ્યા લગી સંવાદ આવ્યો. 12 વાગે રામને એમ થયું નહીં કંઈક મારો વાગશે. ઝૂંપડી બહાર ઢળાતા સરયુ નદીને કાંઠે ગયા. લક્ષ્મણ કે ભાઈ બહાર નીકળ્યા. સરયુ નદીને કાંઠે ગયા ને પગ નીચે રાખ્યા એટલે લક્ષ્મણને એમ થયું ભાઈ વ્યાદા દોડીને બાવડું પકડવા જાય છે. રામે આમ ઊંચું જોયું અને લક્ષ્મણે એની તરફ દ્રષ્ટિ ગઈ. સરયુ નદીમાં વ્યા ગયા. રામાયણમાં લખ્યું કે જળ સમાધિ લીધી. લક્ષ્મણે પણ જળ સમાધિ લઈ લીધી. એવી રીતે સ્વામી વિવેકાનંદ બીપી હતું, ડાયાબિટીસ હતું, હૃદય રોગ હતો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું. નિત્યાનંદને વખંદર હતું. એવા તો કેટલાય જગતના મહાનુભાવો રોગ દોગને વરેલા હતા છતાંય જેણે ભજન કર્યું એના નામ ઇતિહાસને પાને અમર છે. એટલે ભજન સર્વોપરી છે. દરેકનું શરીર કર્મને આધીન છે. જેવી રીતના કર્મ કરશો એવા કર્મ ભોગવવા પડશે. ડાબે હાથે કર્મ કરશો તો ડાબે હાથે ભોગવવાનો વારો આવશે. જમણે હાથે કરશો તો જમણે હાથે ભોગવવાનો વારો આવશે. કર્મમાંથી છટકવા માટે કદાચ તમે આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ, બ્રહ્માંડ કહે કબીર ના મીટે દેહ ધરે દંડ. દેહ ધારણ કરીને ગમે કર્મ કરશો બધાય ભોગવવાનો વારો આવશે. આકાશ પાતાળમાં ગમે અહીંયા આવ્યા જાઓ, ભગવાનના કોમ્પ્યુટરમાં બધાનું સરનામું છે. ગમે અહીંયા જ પકડી લે. વળે કે દેહ ધરે કા દંડ. દેહ ધારણ કરીને દંડ એ કર્મ બધાએ ભોગવે છે. જ્ઞાની ભોગતે જ્ઞાન છે ને મૂર્ખ ભોગતે રોય. ભોગવવાનો બધાને વારો આવે છે. પણ કર્મમાં છૂટવા માટે મનુષ્ય અવતારમાં એક ચાવી છે. કઈ ચાવી છે? સદગુરુનું નામ છે. નામનું સ્મરણ કરતા કરતા એમાં જો ખોવાઈ જાય તો કર્મની કડી હારે નામ છે એ કડી તોડી નાખે. જેમ રેલવેનું એન્જિન હોય એની પાછળ ડબ્બા જોડાયેલા હોય, ડબ્બે ડબ્બે આકડિયા હોય. એ આકડીઓ છોડી નાખો એટલે ડબ્બા વાયેલા એમને પડ્યા રહે અને એન્જિન આગળ વીવી જાય. એમ આત્મા એ એન્જિન છે. એની પાછળ આ બધા કર્મના થિયરીના ડબ્બા જોડાયેલા છે. પણ સદગુરુ મળે, નામ મળે ને એમાં ધ્યાન આપી તો એ આકડીઓ તૂટી જાય છે. કર્મની કડી છૂટી જાય. ભોગવવાનો વારો નથી આવતો. કેવી રીતે? લાખો કરોડો કર્મનો ઢગલો હોય. જેમ રૂનો ઢગલો હોય હગાવવા માટે એક જ ચિનગારી, એક દિવસની મૂકવું બધું રૂ બળીને ભસ્મ થઈ જાય. એવી રીતે કરોડો કર્મ હોય પણ બ્રહ્મ અગ્નિ હું આત્મા છું, બ્રહ્મ છું. મહાભારતમાં લખ્યું કે એક ક્ષણવાર
ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર હું અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, દેહ ભાન ભૂલીને આ સમરણ થઈ જાય તો જીવના કરોડો કર્મ સાફ થઈ જાય છે. રૂનો ઢગલો એક ચિનગારીથી સાફ થાય એમ આપણા કર્મ પણ સાફ થઈ જાય છે. તો કર્મમાંથી છૂટવા માટે શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર ને એમાં ભજન શ્રેષ્ઠ છે. આપણે એમ થાય કે પાપ કરી અને છૂટવા માટે સામે પુણ્ય કરી, ત્યાં ત્રાજવું નથી. પાપે ભોગવવું પડે ને પુણ્ય હોત ને ભોગવવું પડે. પાપ ભોગવામાં રડી રડીને ભોગવાનો વાર, અને પુણ્ય હસી હસીને ભોગવાનો વાર આવે. સારા ઠેકાણે અવતાર થાય, તપ કરો એ પુણ્ય છે, અને સારા ઠેકાણે અવતાર થાય તપેશ્વરી રાજના જેવું સુખ મળે. રાજના જેવું સુખ મળે અને એ પાછા એવું સુખ મળે એટલે હખણા ન રહે. કેટલે અવળે રવેડે સડી જાય. અત્યારે આપણે પબ્લિક જાજે એ રવેડે સડી ગઈ છે. કે રવેડે સડી કહેવાય નહીં એવું છે. તો એ રાજના જેવું સુખ રાજેશ્વરી પાછા નરકેશ્વરી નરકમાં જાય છે. એટલે એક લોઢાની હાથ કડી છે ને એક હોનાની હાથ કડી છે. સારા કર્મ કરો તો હોનાની હાથ કડી, પણ બંધન તો એમાં થાય છે, હાથ તો બંધાઈ જાય છે. તો એક વસ્તુ એવું છે જ્યાં પાપ કે પુણ્ય કાંઈ નથી, હરખ શોખ સુખ દુઃખ લાભ હાની કાંઈ નથી. એ છે આપણું અંતર ધ્યાનનું ભજન. એને અખાબોધ કે અક્ષરકાના માત્રા માયાની ઉપર સુનથી પાર પરિભ્રમ જ્યાં ન પહોંચે. પાપ કે પુણ્યના વાચનારા કોક વિલ્લા કોક જવેલા કે સદગુરુ કાગળ લખે. એ સ્થિતિ ભજનની અંદર રહેલી છે. તો દેહની ગમે એ સ્થિતિ હોય, આપણે એમ થાય બધું સારું થાય, પૈસો ટકા થાય, મકાન મિલકત થાય, વાહન વ્યવહાર થાય, શરીર સારું થાય, પછી ભજન કર્યું ન ખાય, હખણા નો રે. કંઈક જાળા દાખરા આટવા માંડે અને ડબલ કર્મ બાંધે છે. અને યાદ રાખવું, કર્મ હસી હસીને કરેલા કર્મ રડી રડીને ભોગવવાનો વારો આવે છે. તો આવો શ્રેષ્ઠ ઊંચામાં ઊંચો અવતાર, જે અવતારની દેવો સ્વર્ગમાં બેઠા બેઠા ઈચ્છા કરે, ભાગવતમાં લખ્યું છે. પૃથ્વીલોક ઉપર પુણ્ય કરે એમાંથી સ્વર્ગ મળે, અને સ્વર્ગ 9 કરોડ વર્ષ છે. એટલો સમય પૂરો થાય એટલે પાછું પૃથ્વીલોક ઉપર પડવાનું છે કમાઈ કરવા માટે. દેવોને ખબર છે એટલે કે પાછું પડવું, પગથિયા વગરનું પડવું, એ કરતા અગાઉ મનુષ્ય અવતાર આપી દે નહીં. અમારે આ મુક્તિ સ્વર્ગ કાંઈ નથી જોતું. હરિના જન મુક્તિ નો માગે, નરસિંહ મહેતા કે માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. નંદ દુલારા એટલે આત્માની ઓળખાણ માટે મનુષ્ય અવતાર માગે છે. અને ઓળખાણ ફક્ત આપણા એક મનુષ્ય અવતારમાં થાય છે. એ મળ્યો છે આપણને, તો આપણે દેવો પાછળ જાય ને દેવો આ મનુષ્ય અવતારની ઈચ્છા કરે. ઊંધું થઈ ગયું, અવળું થઈ ગયું. તો આ અવતારને સફળ કરવો હોય તો કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય એવા સદગુરુ સંતોને શરણે જાઓ. તન મન ધન લગાવીને એની સેવા કરો. મન વચન કર્મથી પરાયણ રહ્યો. કાયમ એનો સત્સંગ સાંભળો. સત્સંગ શા માટે? આપણે અહંકારી હોય, અભિમાની હોય, આપણી અંદર કેટલી મલિનતા ગંદકી હોય, વિકારો હોય, વિષયો હોય, સર્વે સત્સંગ સાવણી ફરે એટલે ધીમે ધીમે બધા સાફ થઈ જાય છે. આપણું ઘરનું તળિયું ધૂળથી ભરેલું હોય પણ હાવણી ફેરવી એટલે સાફ થઈ જાય. એમ આપણું તળિયું એટલે માલિપા ગમે એવું ભર્યું હોય પણ સત્સંગની સાવણી ફેર્યા કરે કાયમ માટે તો અંતઃકરણ સાફ થઈ જાય છે. સત્સંગથી આપા મીટે મીટે ભારંભારે. આપા પણ અહંકાર મટી જાય. આપણે ભારે હોય, વજનદાર હોય, કોઈ બોલાવે તો પૂછડી પર થઈ જાય, એ મટી જાય. એટલા માટે સત્સંગ છે. અને ભાગવતમાં ભગવાને લખ્યું કે પૃથ્વી લોકનું અમૃત હોય કોઈ પણ તો સત્સંગ છે, સર્વોપરી છે. ઉપરાંત ભાગવતમાં લખ્યું કે ગમે એટલું તપ કરો, પુણ્ય કરો, જપ તપ તીર્થ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા પુંદાન દોરા દાગા માતાજી હનુમાનજી ગણપતિ દેવી દેવતા ગમે એ કરો, એની કરતા સૌથી ઊંચી વસ્તુ સત્સંગ છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર બે વચ્ચે સંવાદ થયો. વિશ્વામિત્ર પાસે તપ હતું, વશિષ્ઠ પાસે લવ એટલે થોડીક વારનો સત્સંગ હતો. વિશ્વામિત્ર કે તપ વધે, વશિષ્ઠ કે સત્સંગ વધે.
ન્યાય કરાવવામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધી આટા માર્યા. હવે આ બે હરખે હરખા, એમાં હરખો ન્યાય ન થયો ને શરાબ દેતા આપણને સાફ કરી નાખે, કોઈ ન્યાય ન આપે. છેલ્લે શેષ પાસે ગયા, પૃથ્વી શેષ માથે શેષ પાસે ગયા કે અમારો ન્યાય કરો. શું કે તો કે એકની પાસે તપ છે ને એકની પાસે સત્સંગ છે, બેમાં કઈ વસ્તુ વધે? શેષ કે અત્યારે મારી માથે પૃથ્વીનું વજન છે, એ વજન છે એટલે હું ન્યાય બરોબર નહીં કરી શકું. એમ કરો, એક તપનું ફળ મૂકો ને એક સત્સંગનું ફળ મૂકો, પૃથ્વી ઊંચી થાય પછી ન્યાય કરું. કે તો આ વિશ્વામિત્રે તપનું ફળ મૂક્યું, પૃથ્વી ન હલી, શેષ માથે એમ ન રહી. પછી વશિષ્ઠે લવ સત્સંગ, થોડીક વારના સત્સંગનું ફળ મૂક્યું તો પૃથ્વી ઊંચી થઈ ગઈ. શેષ આ ન્યાય થઈ ગયો. તપથી પૃથ્વી ઊંચી થઈ ગઈ એમ સત્સંગથી, એમ સત્સંગથી આ દેહરૂપી પૃથ્વી હળવી ફૂલ જેવી થઈને ઊંચી થઈ જાય, દેહનો પારંબારી મટી જાય. એટલે સત્સંગ એ પૃથ્વીલોકનું સૌથી ઊંચામાં ઊંચું અમૃત છે. આ અમૃત એટલે જે કોઈ દિવસ વસ્તુ મરે નહીં, અમૃત છે. અને મનને સમજાવવા માટે અનેક ઉપાયો શાસ્ત્રોમાં, હજારો ઉપાયો કીધા છે. અને મનથી આપે દુઃખી છે, મનથી હારે હારે, મન કી જીતે જીત. મન જો કંટ્રોલમાં આવે તો મન મેળવી દે રામ શું, કંટ્રોલ બહાર વહી જાય તો મન મેળવી દે ફજીત, ફના કરી નાખે. આપણું મન કંટ્રોલમાં ન હોય, જુગાર રમવા માંડી તો એક બાજી, બીજી બાજી, ત્રીજી બાજી, 4-5 બાજી, એ મન આપણે સાફ કરી નાખે. અને કંટ્રોલમાં હોય તો આપણે એમ થાય કે આ ન કરાય. કરાય શું? મનને સમજાવવાનું ઉત્તમ સાધન સત્સંગ કરાય. તો મન કે હારે હારે, મનથી જો હારી ગયા તો હારશે, પણ મનથી જીતવું હોય તો સત્સંગથી મનની અંદર દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ પ્રગટે અને આપણે આગળ વધી શકીએ. મન કી હારે હારે, મન કી જીતે જીત, મન મિલાવે રામ શું. મન આપણા કંટ્રોલ કાબુમાં આવી જાય તો રામને મેળવી દે, અને કાબુમાં ન હોય તો મન મેળવી દે ફજેત. એ મન કહે મેં જ કર્યું કરતલ, બીજો કોઈ આદરા અવસરે મારો હરી કરે છે હોય. જો આપણે મનથી જીવન જીવી તો મનને એમ થાય કે મેં બધું આ કર્યું. ઘરનો આગળ આપણે આવીએ એટલે આપણે એમ થાય કે આ બધું ઘર હું ચલાવું છું. કૂતર્યું પેલા ગાડા હતા, અત્યારે નથી એટલે ખબર ન હોય ગણાય, પણ કૂતર્યું 2 બળદ ગાડાને ખેંચીને હાલ્યા જતા, એમાં કૂતર્યું વિષમાં ક્યાંક આવી ગયું. 2 બળદની વચમાં માંડ્યું હાલોબા. હવે ગાડું ખેંચે છે કોણ? ઓલા 2 બળદ. પણ કૂતરાને એમ થયું હું ગાડું ખેંચું છું, કે એની માથે ધર નથી તોય એમ થયું. આ જોઈને નરસિંહ મહેતા કે હું કરું, એ જ અજ્ઞાનતા સકટનો બાર જેમ શાંતાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વે એની પેરે, આ વાત જોગી જોગેશ્વરા કોક જાણે. હું કરું આ જ અજ્ઞાનતા છે, સકટનો બાર જેમ શાંતાણે. સકટ એટલે ગાડું, ગાડાનો ભાર જેમ કૂતરું તાણતું હોય એને ભાસ થાય કે હું ગાડાનો ભાર તાણું નહીં. આ દેહનો ભાર શ્વાસ ને ઉશ્વાસ 2 બળદિયા તાણે છે. પણ મન કૂતરાને એમ થાય કે હું તાણું છું, કે એની ઉપર ધર નથી તોય એને એમ થાય છે. એમ સૃષ્ટિ મંડાણ છે સર્વે એની પેરે, આ વાત જોગી જોગેશ્વરા કોક જાણે. આખી સૃષ્ટિમાં આમ જ ભૂલ જાય છે, એમાં કોણ કોની ભૂલ કાઢે? પણ સદગુરુ મળે તો કે આમ ન હોય. જરાક પાછો વળીને એક વાર તું જોઈજો તો તારા મનમાં દુર્ગુણો, અવગુણો, અવિદ્યા, માયા એનો પાર નથી. આને સાફ કરતો તારું પાત્ર વાસણ ચોખ્ખું થાય ને એમાં ગમે એ વસ્તુ નાખીશ તો ઠેરા હે. અને આપણું વાસણ ગંદુ હોય ને એમાં દૂધ કે ગમે નાખો જ બગડી જાય. એટલે પહેલા ભક્તિપદની અંદર સત્સંગથી આપણું હૃદયરૂપી ક્ષેત્ર મન સાફ થાય છે, પવિત્ર થાય છે, ઉજ્જવળ થાય છે. એટલે ગંગા સત્યે કીધું ને પાત્ર બનવો. પાત્ર બનવું એટલે આપણા હૃદયને ચોખ્ખું કરવું. તો ગુરુ મહારાજ જે ભિક્ષા નાખશે માલિપા ભક્તિની એ ઠેરા હે. અને ગંદો હશે તો ભિક્ષા જેમ સેમ આપણને ઠેરાહે નહીં, સમજાય નહીં. તો ખરેખર પહેલા ભક્તિની અંદર આપણા મનને સમજાવવાનું. ઉપાધિ કોને? મનને છે કે મારે મોક્ષ મેળવવો, મને 84 છે, મને દુઃખ છે.
આ બધી ઉપાધિ આપણા મનને છે મટાડવા માટે જેની ઉપાધિ મટી ગઈ એવા તત્વવેતા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રી સદગુરુનું શરણ ઉત્તમમાં ઉત્તમ સાધન. તો સદગુરુ મળે તો એ ખરેખર ઉપાધિ ટાળવા માટે દિવ્ય સત્સંગ આપે કે તારી અંદર દેહમાં સત ને અસત બે વસ્તુ ભેગી છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે શ્વાસ ને ઉશ્વાસ, સત ને અસત, પાપ ને પુણ્ય, હર્ષ ને શોક, સુખ ને દુઃખ, લાભ ને આની બધા દ્વંદ્વો સાથે મૂક્યા છે. હોનાનો ઘાટ ઘડવો હોય, નકરા હોનાથી દાગીનો નહીં બને. થોડોક પિત્તળનો ભેગ માંડો તો એ હાંધો થાય. એમાં પૃથ્વી ચલાવવા માટે પરિબ્રહ્મ પરમાત્માએ નકરું ખાલી પુણ્ય કે નકરો આનંદ મૂક્યો તો જગત ન ચાલત. બે વસ્તુ મૂકી છે, પણ બેની અંદર આપણા જીવનને કેવી રીતે ચલાવવું એ યુક્તિ સત્સંગ ભજનમાં છે. તો આ સત્સંગ મળ્યા વગર મહાત્મા મૂળદાસ અમરેલીમાં થયા. જન્મ થયો તો એને આમોદરા ઉના પાસે જોલાપુરમાં હાથીપણા કરેલા. મહેનત કરવામાં કોઈ દી ક્યારેય એને કચાશ ન રાખે. આખી જિંદગી તનતોડ મહેનત કરેલી અને છેલ્લી અવસ્થા અમરેલીમાં વિતાવી. ત્યાં દિવ્ય સત્સંગ કેટલાયને આપ્યો. એમાંથી એક કસોટી આવી હતી, શીલદાસ ને ચેતનદાસ બે વૈદા બીજા પક્ષીના વૈયાના ટોળા જેમ ફરડી દઈને ઉડીને વી ગયા. આ મૂળદાસ એને કોઈ પૂછ્યું કે આ મન સમજતું નથી, સમજાવવા માટે સત્સંગ કરો. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય. નિગમ એટલે આપણે ગમનો એવી રીતે ટાઈટ થઈ જાય. યોગની ત્રાટક એવી ઘણી ક્રિયાઓ આવે છે. એ ક્રિયા કરો એટલે આપણે દેહ ભાન ભૂલી જાય અને પાછા ભાનમાં આવ્યું એટલે પહેલા મન ભટકતું એ કરતાં વધારે ભટકે છે. મન સમજે નહીં. તો મનને સમજાવવા માટે કોઈ ઉપાય કામ નથી, ફક્ત સત્સંગ છે. સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ ગમ નો અહીંયા વહી જાય પણ પાછી હેઠી ઉતરશે એટલે એની સ્થિતિ રહેવાની. સત્સંગ વિના મન સમજે નહીં. ઓલી સમજાવવા માટે આગળ મહાત્મા મૂળદાસ કે જળ જળ જંખે તૃષ્ણા ન ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રામ રસ પીઓ તો તૃષ્ણા ટળે અને આવાગમન પણ મટી જાય. તરસ લાગી હોય, પાણીની માળા ચાલુ કરો. પાણી, વોટર, ઉદક, વારી, ગમે એટલી માળા ચાલુ કરો, તરસ મટે નહીં. ઉલટાનું ગળું કોરું થતું જાય ને તરસ વધતી જાય. ભૂખ લાગી હોય, પાકશાસ્ત્રની સોપડી આવે, બધી વસ્તુ વાનગી બનાવવાની રીત આવે, એ મડો વાંચવા, ભૂખ નહીં ભાંગે, ઉલટાની ભૂખ વધશે. એમ આપણો જીવડો આ પૃથ્વીની ઉત્પત્તિ પછી પરિબ્રહ્મ પરમાત્મા આત્માથી છૂટો પડીને આગો ગયો છે એટલે એને એમાં મળવાની ભૂખ ને તરસ છે, તલસ છે, તપાસ છે, ભૂખ છે. ક્યારે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વરૂપમાં મળી જાઓ. અને એ મેળવવા માટે આપણે એની માળા ચાલુ કરી દો. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, દેવી દેવતાની માળા કરો. નહીં મળે. પણ જેને મટાડી એને અંતરમાં આત્મા રામના રસનો અનુભવ કર્યો. એ રસ પીવો તો તૃષ્ણા તળે. રામ રસ પીવો તો કયો રસ કે અનંત પાર મહાપુરુષો ત્યાંના મનવતી પ્રવરના પ્રવાહો પાછા વાળીને ગુરુ શબ્દમાં લાવ્યા તો જગત ભાન ભૂલીને એકવાર આત્મા સાથે તાલ લાગ્યો તો થઈ થવાનો અનુભવ થયો. એ રામ રસ પીધો, શ્વાસો શ્વાસે સ્મરણ ભજન કર્યું. ये राम रस पियो तो तृष्णा टलते. ये राम रस ऐसा है मेरे भाई, पीवे सो पार पहुंची जाए, पीवे सो सत्यलोक लई जाए. राम रस ऐसा है मेरे भाई. पण आ रस पीवा માટે થોડુંક આપણા મનને સમજાવવાનું છે. કેવું સમજાવવાનું કે આપણે અતડા હોય, અભિમાની હોય, ઊંચા હાલતા હોય, મારી જેવો કોઈ નહીં. એ ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા હાલે નહીં કોઈ. નીચું નમીને હાલવાનું ભક્તિ પદની અંદર. હું કાંઈ નથી, ફક્ત એક ગુરુની શરણ રજ બાળક છું. એવી રીતે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ચાલે નહીં કોઈ. એક વાર નીચા ચાલે वो सबसे ઊંચા હોય. નીચા નમી નમીને હાલ્યા ભોગળ ભટિયા હાવ રૂખડિયા હતા. નાની નાની જ્ઞાતિમાં થયા પણ અહીંયા આપને ટેકો દેવા મહાપુરુષો થઈ ગયા. ક્યારેક મોટાની સેવા કરી તો મોટા બીજાને મોટા કરીને માને. મોટા આપે છે માન. ઝળકી બાંધી રામ ઉતરે ને કૂદ ગઈ હનુમાન.
હનુમાન મોટા રામને શરણે ગયા તો રામે પોતાની કરતા હનુમાનનો મહિમા વધારી દીધો. લંકામાં જવું તો રામ પાલ બાંધીને ગયા, પણ હનુમાનને કે તું જા, ઉડીને વી ગયા. તો મહાપુરુષો બીજાને મોટા કરીને માને છે, બળ સેવે બળ હોતે, મોટાની સેવા કરવાથી મોટા થવાય. જો વામન કા દંડ, વામન સે વિરાટ ભય તબ દંડ ગયે બ્રહ્માંડ. વામન બલિરાજા પાસે માગવા ગયા, 2.5 ફૂટનું રૂપ લીધું ને 2.5 ફૂટની ડાકડી ઠગુક 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 હાલ્યા જાય. યજ્ઞ પાસે આવ્યા એટલે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય, રાક્ષસોના ગુરુ એ હતા. એ કે જો ઓલો આવે હાલ્યો એ વિષ્ણુ છે કે એ માગે દેતો ને એને કદાચ ફના કરી દે, પણ કે આ મારો યજ્ઞ ચાલુ છે અને એ માગે ન આપું તો યજ્ઞ નિષ્ફળ જાય. તા તો ઓલો આવી ગયો, ભિક્ષાન દે, માગો કે મારે 3.5 ડગલા પૃથ્વી જોઈશ. કે આ કે આપી, બધાને મરણ વખતે 3.5 ડગલા પૃથ્વી જોઈશે. તો એ કે આપી, માગવું તો તે 3.5 ફૂટ ન હતા, લેવાનું થયું એટલે પગ પાતાળમાં ગયા ને માથું આકાશમાં વહી ગયું. મીંડા ડગલા માંડવા 3 ડગલા આખી પૃથ્વી માપી લીધી. અને એવડા મોટા થયા તે ઓલી લાકડી હતી એ એવડી વહી ગઈ, બ્રહ્માંડમાં વહી ગઈ. પછી કે અડધું ડગલું જે વધ્યું એ ક્યાંથી તું આપે? બલિરાજાને વામન કહે છે કે મારો દેહ, મારું શરીર એ આ પૃથ્વીનું બનેલું છે, આ લઈ લ્યો. બલિરાજાની છાતી ઉપર વામને પગ મૂક્યો. બલિરાજા બહુ ત્યાર તેના શરણની રજ પકડી લીધી. વૈયા ગયા પાતાળમાં, પણ શરણ ન મૂક્યું તો એમ કહેવાય છે, આપણા શાસ્ત્રોમાં લખાણ છે કે 4 મહિના બ્રહ્મા વિષ્ણુ મહેશને બલિરાજાની ચોકી પેરો કરવા આવવું પડે છે. મોટાની સેવા કરી તો મોટું થવાય છે. બળ છે બળ હોતે જીવ વામન કે દંડ, વામન છે વિરાટ ભય. મોટા થયા તે દંડ ગયે બ્રહ્માંડ, લાકડી બ્રહ્માંડમાં વહી ગઈ. એમ મોટાની સેવા કરો. સેવા એટલે ખાલી બહારથી વાદ વિવાદ દેખાદેખી જેવી રીતે નહીં, પણ સેવન કરો તો આપણને એના સમાન બનાવી દેશે. એક બાપને 5 છોકરા આવે ને એક બાપને એને 100 વીઘા જમીન નોખા થાય એટલે 5 ને 20 વીઘા જમીન આવે. સદગુરુ બાપ એવા છે કે એની પાસે મિલકત છે એના 1000 શિષ્યોને ભાગ પાડે, તે 1000 ને પોતાની પાસે મિલકત છે એટલી બધાને આપી દે, બધાને સ્વરૂપ આપી દે આત્માનું. પણ જેમ છે એમ તન મન ધનથી સેવા હોવા જોઈએ. વળી કે મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ, એક વાર કડવા પીવે वो सबसे મીઠા હોય. મીઠા એટલે પોતાનું વખાણ, આપણા વખાણ કરે આપણને બહુ ગમે. એમ આપણે મિષ્ટાન બહુ ભાવે, પણ મિષ્ટાન બહુ વધારે ખાઈ મારી જેમ ડાયાબિટીસ થાય. મીઠા મીઠા સબ કોઈ ખાવે, કડવા ખાવે નહીં કોઈ. આપણા વખાણ કરી આપણને ગમે છે, પણ આપણી નિંદા થાય, ટીકા થાય કે આવડો આવો છે, ટળી ગયો, બગડી ગયો, વટલી ગયો, એ ન ગમે. પણ એ સહન કરે તો એ સબસે મીઠા હોય. સહન કર્યું બધાએ, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, મોરદ્વાજ, સીબી રાજા, નરસિંહ મહેતા, મીરાબાઈ, જલારામ, કેટલાય સહન કર્યું. એ બધાથી જગતની અંદર મીઠા મહાન થઈ ગયા. અને પોતાની નિંદા સહન કરવી એ અઘરી છે. આ વાત અઘરી છે, એની પચી જાય તો કામ થઈ જાય. નરસિંહ મહેતા વેવાઈને ઘેરે ગયા અને ધોમ ધકતો તાપમાં એમાં વેવાઈને ઊનું પાણી કરી નાખ્યું. તે નરસિંહ મહેતા કે આમાં થોડુંક ખમણ નાખો, ઠંડુ પાણી નાખો. કે એ કે તમે ભગવાનના ભગત છો, વરસાદ વરસાવો નહીં, ઠંડુ થઈ જાય. નરસિંહ મહેતા કે એ રવા દો, થોડુંક ઠંડુ નાખો. કે તો કે ના ના, વરસાવ જ વરસાવો, કે તમને ભગવાન લબે હાજર છે, તરત આવશે. કે હું વરસાવ જ પણ તમને ભારે પડશે. કે વેવાઈને હેઠ ન મૂકી, આને કે આવવા દે ભાઈ. તે મંડ્યો વરસાદ ધબધબાટી બોલાવવા. તે ધીમે ધીમે બધાએ અમુક અમુક માણસોય તણાવવા માંડી ગયા. તઈ લક્ષ્મીજી ભગવાનને કે આ બધા તમારા ભક્તો તણાઈ જાય છે, એ શું? કે જગત ઉઠીને ભગતની નિંદા કરે, એ તો ભગત ભરે છે ભક્તિના ભાથા. જગત નિંદા કરે તો આપણું જે કર્મ છે એ સાફ કરે છે. નિંદવું એટલે ખેતરમાં ખડને કાઢવું. આપણે ખેતરમાં ખડ ઓલી નીંદવા જાય ને
એમ આપણા દેહરૂપી ક્ષેત્રમાં ખડ કદાચ થયું હોય તો જગત નિંદા કરે કે આવો છે ને તેવો છે, નિંદની સાફ કરી નાખે આપણું ખેતર. આપણે કાંઈ પૈસા ન દેવો પણ નિંદે જાય, ભલે નિંદવા દો. એટલે જગત ઉઠીને ભગતની નિંદા કરી, ભગત ભરે છે ભક્તિના બાથા, પણ ભગત ઉઠીને ભગતની નિંદા કરે આમ પૂરમાં જાય છે તણાતા. એટલે આ ધંધો ન કરવો, જેટલું કરવું એટલું સમરણ ભજનને ધ્યાન કરવું. તો મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ, એક વાર જો કડવા પીવે वो सबसे मीठा હોય. છેલ્લે ભગવાનનું ઘર કેટલું કે સાહેબ કા ઘર દૂર હે બંદા જૈસી લંબી ખજૂર, ઉપર ચડે સોય રસ સાખે નીચે આવે ચકના સૂર. સાહેબ પરિબ્રહ્મ પરમાત્માનું ઘર દૂર છે, જેટલી ખજૂરી લાંબી હોય એટલું. ઉપર ચડે એ રસ ચાકી શકે, પણ ચડવું બહુ અઘરું છે. એ તો કોક એના કારીગરો હોય એ ઉપર ચડી શકે છે. ચડતા ચડતા જરાક સટક્યા એટલે હેઠે આવ્યા એટલે પૂરું થઈ ગયું. તો આ રસ ચાખવા માટે, એટલે ભક્તિ કરવા માટે દેહ ભાવ પોતાનો ઘર, દેહ ભાવ ટાળી ગયો. ઘર બારે ઘર થાતે, ઘર રાખે ઘર જાય, એક અચંબા એસા સુડાંગ મળા કાલકું ખાય. દેહ રાખવા જાય ને ભક્તિ, વ્યવહાર રાખવા જાય ને કે ભક્તિ, બધું રેડી હોય હરખું હોય તઈ ભક્તિ કરવી ન થાય. ઘર બારે ઘર થાતે, દેહ ભાવ ટાળી ગયો. દેહની ગમે સ્થિતિ થાય, કેટલાય પરવાર કરી છે, વેચાઈ ગયા, ખંડાઈ ગયા, રાજપાટ મૂકી દીધા, છતાંય ભક્તિ ન છોડી, તેનું નામ ઇતિહાસને પાને અમર થઈ ગયું. ઘર બાલે ઘર થાતે, ઘર રાખે ઘર જાય, એક અચંબા એસા સુડાંગ મળા કાળકું ખાય. મળું થઈ જાય એટલે જીવતા મનથી મરી જાય, કાળ મહાકાળને ખાઈ જાય છે. મળાને કે વીજળીની બહેનો હોય, મરી ગયો હોય માણસને જીવતા વાયર ડાડો ત્યારે બીક છે. એમ સદગુરુ શરણમાં જેનું મન મરી ગયું એને કાળ મહાકાળની કોઈની બીક નથી. આવવા જો એલાઉન્સ બીવે નહીં, પાસા ન પડે, મળા કાળકું ખાય. કબીર સાહેબ કે તમારે આવી રીતે સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો મેં મેરા ઘર જલા દિયા, લિયા અગન પલિતા હાથ, इस तरह तुम तुम्हारा घर चला कर फिर चलो मेरी साथ. મેં મેરા ઘર હળગાવી દીધા, દેહ ભાવ મટાડી દીધો. સંતો આપણા મહાપુરુષોના જીવન ચરિત્રો જુઓ, દાદાનું જીવન ચરિત્ર જુઓ. મહિનામાં 20-25 દિવસ તો પ્રોગ્રામમાં બહાર હોય. ઘર પરિવાર ક્યાં છે, પુત્ર પુત્રાદી સ્ત્રી પરિવાર ક્યાં છે, ધંધો ક્યાં છે, કેમ છે, પોતાના શરીરની પણ ખાવા પીવાની પરવારની ને રાત ને દિવસ જે રસ પોતે પીધો, કોઈ પીવો કોઈ પીવો કોઈ પીવો, એને માટે જીવન ખર્ચી નાખ્યા. એનું નામ કહેવાય મેં મેરા ઘર જલા દિયા, લિયા આગન પલિતા હાથ, એટલે સત્ય નામનો દંડો હાથમાં લીધો. ઈસ તરહ, એવી રીતે તમે તમારું ઘર જલાવીને, એટલે આવી રીતે સમજણથી દેહ ભાવ મટાડીને ફિર ચલો મેરી સાથ, તમારી સાથે આવું તો તમે ઉગરી જાઓ. આ રસ ધનાને પિયા, પીપાને પિયા, પિયા રોઈદા ચમાર, दास कबीर के मैं भर भर पिया, हजिए पीवन की आश, राम रस ऐसा है मेरे भाई, पीवे सो पार पहुंची जाए, पीवे सो सत्य लोक लई जाए. आ रस ई राम रस पीવો તો તૃષ્ણા તરટલે, જીવની તૃષ્ણા, તૃષ્ણાની લાળ સવાય છે. ગમે એટલું મળે, ગમે એટલું મળે, ગમે એટલું મળે, પણ તૃષ્ણા મટતી નથી. એ તૃષ્ણા એક જ સદગુરુ શરણે મળે છે. તૃષ્ણાની લાળ સવાય કહેવાય છે. એમ આ રસ, આ રામ રસ એટલે ભક્તિ કરી, ધનાને કરી, પીપાએ કરી, રોહિદાસ ચમારે કરી. ધનાને પિયા, પીપાને પિયા, પિયા રોહિદાસ ચમાર. દાસ કબીર કે મેં તો ભર ભર પિયા प्याला, हजिए पीवन की आश, राम रस ऐसा है मेरे भाई, पीवे सो पार पहुंची जाए. ई વાત મહાત્મા મૂળદાસ કહે છે કે મનને સમજાવવા માટે રામ રસ પીવો તો તૃષ્ણા તરત ટળી જાય. એટલે હું કહે છે ભજન કરો. ભજન દરેકે કરવું જ પડશે. ભજન કરો, ધ્યાન કરો, સ્મરણ કરો. માણસ અવતાર મળ્યો છે, માણસના જીવન જેવો એથી આગળ આપણે ગુરુના બાળક બન્યા. આપણું જીવન કેવું હોવું જોઈએ કે અગાઉ અનંત અપાર સંતો થઈ ગયા, કેવા જીવન જીવા. પરમાર્થ અર્થે ખપી ગયા, તરુવર સરોવર સંતજન વર્ષત ચોથા મેં. પરમાર્થને કારણે ચારે ધર્યા દે, પરમાર્થ માટે ખપી ગયા. અત્યારે એવું ખપી જવા પણ નથી, કારણ કે પહેલા બીજા ત્રીજા યુગમાં ભક્તિ કરતા કરતા કસોટી આવતી, અને કસોટી આવે અને કસોટીની છેલ્લી પરીક્ષામાં ભગવાન આવે.
ભગવાન આવે એટલે ભગવાન પછી પ્રસન્ન થઈને ભક્તને કે માઇક માઇક, એ કે કાંઈ નથી માગવું, નહીં માઇક, એ કે ભલે આવ્યા પણ આવી કસોટી બીજાને કળયુગમાં નહીં કરતા, ને તમને કોઈ નહીં માને, તમારું રાજીનામું દઈ દે. તો એ બધાએ આ યુગમાં માણસની, ભક્તજનોની, ગુરુના બાળકોની કસોટી કરવાની ના પાડીશ. એટલે આપણને કસોટી વગરનું હાવ હેલું મળ્યું છે. પણ એ હેલું મળ્યું એની કિંમત થોડીક ઓછી થાય, મફત મળ્યું એની કિંમત ઓછી થાય. ન્યા માણસો વધારે દોડે. અત્યારે જુઓ સરકારી અનાજ, સરકાર જે વસ્તુ આપણે અહીંયા લાઈનું હોય, કામ કર્યા વગર મફત મળે. એટલે આને થોડુંક ભોગ આપવો પડે તો ત્યાં મનને ખેંચી લે છે. તો કર્મકાંડમાં, નવધા ભક્તિમાં કેટલી લોભ લાલચ આપે કે આ કર્મ કરો એટલે આ ફળ મળશે, આ કર્મ કરો એટલે આ ફળ મળશે, આ કર્મ કરો એટલે આ ફળ મળશે. કે ભગવાનને કોઈક ભક્તે પૂછ્યું કે આવા કર્મનું ફળ તમે લબડત ફળ શું કામ બધાને આપો છો? એ કે કાંઈ ન કરે એનામાં ભાવ ઉત્પન્ન કરવા માટે હું લોભ લાલચ આપું છું. તમે આ કર્મ કરો તો તમને આ ફળ મળશે, એટલે આમાં ભક્તિમાં આવે. એમ કરતા કરતા સંતો મળી જાય તો મોક્ષ પ્રાપ્ત થઈ જાય, એટલા માટે હું લોભ લાલચ આપું છું. અને થોડું થોડું કર્મ હોય તો સ્વાદ સારો આવે. આપણે શાકભાજી કાપીને બનાવી કે ભજીયા કે ગમે એ વસ્તુ બનાવી, એમાં મસાલા, ચટણી ને મીઠું ને હળદર ને લવિંગ ને તજ ને જેવો સ્વાદદાર બનાવો એવી રીતે મસાલા નાખીએ. પણ બધા મસાલાની મર્યાદા માપશે. વધારે મસાલા પડી જાય ને ખાઈ તો પેટમાં બળતરા થાય. એમ કર્મ જો આપણીથી વધારે થઈ ગયું તો ભોગવું વખતે બળતરા થાય છે. હસી ને કરેલા કર્મ કોઈ પણ પ્રકારના હારાક મોળાએ રડી રડીને ભોગવવાનો વારો આવે છે. એટલે ફક્ત સદગુરુ મળ્યા પછી રામ રસ પીવો. સદગુરુએ જે રસ પાયો અંતર ધ્યાનનો, એ રસ પીવો. રામ રસ પીવો તો તૃષ્ણા તરત ટળે, આવાગમન પણ મટી જાય, આવવા જવાનું મટી જાય. વળી આગળ મહાત્મા મૂળદાસ કે રવિ રવિ કરે રજની નો ટળે, ઉગે એના અંધારા મટી જાય. રવિ ઉગે ગુરુ જ્ઞાનના એની વધે અંજવાળા હોય, કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય તોય સત્સંગ વિના મન સમજે નહીં. આપણે અત્યારે તો દિવસ છે પણ રાતે આપણે સત્સંગ ચાલુ હોય ને પાવર વિયો જાય, અંધારું થઈ ગયું. તે આપણે એમ કહીએ કે ભાઈ સૂરજની માળા કરો, સૂરજ રવિ રવિ એટલે સૂરજ સૂરજ, એટલે અંજવાળું થઈ જાય. પણ માળા ગમે એટલી કરો તો અંજવાળું ન થાય. એવી રીતે આપણા જીવને 84 લાખ અવતારની અંદર અજ્ઞાન રૂપ અંધકાર ઘેરી વળ્યું છે. અજ્ઞાન રૂપ અંધકારની વચ્ચોવચ આપણે સહી. એ મટાડવા માટે રવિ સૂર્ય ભગવાનના નામની માળા કરો. રવિ 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 રવિ, પણ રજની નો ટળે. રજની એટલે રાત્રિ. રવિ રવિ કરે રજની નો ટળે. જ્યારે ઉગશે ત્યારે અંધારા મટી જાય. ઉગશે હજી ઉગવાને વાર છે, કરોડો માઇલ સેટો છે તો દુનિયામાં અંજવાળું થવા મળશે. અંધારું દલીલ એમ નહીં કરે કે આખી રાતથી અમે સહી એટલે થોડીક વાર રોકાઈ, ઉગ્યા પહેલા વયું જાય છે. પણ શરત એ છે કે ઉગવો જોઈએ. એમ આપણી અંદર એક વાર સદગુરુ જ્ઞાનનો સૂર્યનો ઉદય થાય તઈ આપણા જીવને ઘેરીને રહેલો અજ્ઞાન રૂપ અંધકાર, અવિદ્યા, માયા, દેહ ભાવ એ તરત જ ટળી જાય. રવિ રવિ કરે રજની નહીં ટળે. ઉગશે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગે જેને ગુરુ જ્ઞાનના એની વધે. ગુરુ જ્ઞાનનો રવિ સૂર્ય જેના હૃદયમાં ઉગશે એની વધે, એટલે એને કહેવાથી વધવું એટલે બોલવું. એની વધે અંજવાળા હોય, ઓટોમેટિક અંજવાળું. એ કહેતો જેના અંધકારી છે એના અંજવાળો થઈ જાય. કામ, ક્રોધ, મોહ, લોભ, છળ કપટથી ઘેરાયેલા ડાકુ, ચોર, લૂંટારા, બારવટિયા, એને જેનો રવિ ઉગ્યા એવા હામાં મળ્યા એટલે એને પ્રકાશ પાથરી દીધો. તોળી રાણી રવિ ઉગી ગયો હતો, જેસલને અંધકાર હતો, પણ એના કહેવાથી જેસલના ઘટમાં પ્રકાશ થઈ ગયો. પિંગલા નામની વેશ્યા સતી સ્ત્રી થઈ ગઈ. વાલ્યો લૂંટારા વાલ્મીક ઋષિ થઈ ગયો, જેને રામના જન્મ પહેલા 24 કોટી રામાયણ રચના કરી. કેટલાય દાખલા. તો એના કહેવાથી અંજવાળું થઈ જાય. એમ પારસમણી લોઢાને અડે એટલે લોઢું હોનું થઈ જાય. એમ સંતો મહાપુરુષો એનો જેમ સેમ સ્પર્શ થાપને થાય તો આપણું મન રૂપી લોઢું કટાઈ ગયેલું હોનું થઈ જાય, જળતો થઈ જાય.
તો રવિ રવિ કરે રજની નોટલે ઉગે એના અંધારા મટી જાય. રવિ ઉગે ગુરુ જ્ઞાનના એની વધે અંજવાળા હોય. વળિકિયામાં 100 મણ અગ્નિ લખો કોરે કાગલે લઈ રૂમાલ પાય. અગ્નિ ઠેકાણે રો દાજે ને ખરે રતી પાવકે જલદાય. 100 મણ અગ્નિ કાગળની ચિઠ્ઠીમાં લખી નાખો પેનથી. પછી રૂનો ઢગલો હોય એનો માલિક હોય એની પાસે જઈને કહો કે મેં તમારા રૂના ઢગલામાં 100 મણ અગ્નિ લખીને એ ચિઠ્ઠી દાટી દીધી માલિપા. માલિક કે પણ કાગળમાં લખી છે ને તો કહે તો કાંઈ વાંધો નહીં જા તમ તારે કે. પણ એ માલિક ઉભો ને બાજુમાં કોઈક નીકળે બીડી પીતો પીતો કાગો રહી ગયો પ્રગટ અગ્નિ છે બાળી નાખશે. એમ સંતોના હૃદયની અંદર પ્રગટ અગ્નિ બ્રહ્મ અગ્નિ હું આત્મા છું એ બ્રહ્મ અગ્નિ છે. આપણા કરોડો કર્મનો ઢગલો હોય પણ બ્રહ્મ અગ્નિની ચિનગારી ગુરુ વચનની ચિનગારી લાગે અને દેહ બાન બોલીને થોડુંક સમરણ થાય તો કરોડો કર્મ બળીને સાફ થાય છે. તોળી રાણીએ તણ નર તાર્યા સાસતીઓને સધીર જે અસાળ જગનો ચોલટો ને એક પળમાં બનાવ્યો પીર કરોડો કર્મ સાફ થઈ ગયા. તોળી રાણીએ કે તણ નર તાર્યા સાસતીઓને સધીર જે અસાળ જગનો ચોલટો પળમાં બનાવ્યો પીર. એ પળ છે એક પ્રેમની દરેકના હૃદયમાં શ્વાસોશ્વાસની મધ્યમાં આ પળ આવે છે. પળ છે એક પ્રેમની સામે 100 વર્ષનો યોગ. 100 વર્ષ સુધી તમે ગમે એટલું સારું જીવન જીવા રેણી કેની સારી કરી ધ્યાન કર્યું સ્મરણ કર્યું પણ સદગુરુના હૃદયમાંથી પળ આવે લે લે લઈ લે તો એ પળમાં ધુબકો મારો તો બેડો પાર થઈ જાય. જો એ પળ વહી જાય તો આ સાધના કરી બધું ફોક નકામું થાય છે. એને ભાઠી અરજી કે ઈ પળ મારામાં વારે વારે આવે પળે પળે પીર રામદેવ સમરૂ વિશે લખવતાની હરિશરણોમાં ભાઠી અરજી બોલ્યા કે મેં ધણી ધાર્યો નેજા તારી. તો આપણા સર્વ કર્મ ખપી જાય એટલે આપણું હૃદયરૂપી ક્ષેત્ર સાફ થઈ જાય. ને સાફ કરવા માટે આ સત્સંગ સાધન સર્વોપરી આપણે કહેતા આવીએ છીએ એમ છે. છેલ્લે કે મહાત્મા મૂળદાસ કે સમજણ વગર સાધન શું કામનું જ્યાં સુધી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા પણ ગુરુ વિના મોક્ષ ન થાય. સમજણ વગર સાધન શું કામનું. સુંદર મનુષ્ય અવતાર મળ્યો આની સમજણ ન આવી કે શું કામ મળ્યો. અને સમજણ ન આવી તો આપણે એને કુડાખાનું બનાવ્યું ખાવામાં પીવામાં હરવામાં ફરવામાં મોજ શોખના વાહ વાહ કેવરાવામાં આનો જેમ ફાવે ઉપયોગ ચાલુ થઈ ગયો અત્યારે થાય છે. પણ સદગુરુ મળ્યા સમજણ આપી તો કે આ મનુષ્ય અવતારમાં ભગવાન મળે છે તો એની બલિહારી છે. આપણે કોઈ સારા કંપનીમાં નોકરી કરતા હોય આપણી નોકરી સારી હોય ને એક નિષ્ઠાથી કામ કરતા હોય કંપનીનો માલિક પ્રસન્ન થઈને આપણે મોટર ગાડી ઘેરે આવીને મૂકી જાય લ્યો. પણ હાંકતા ન આવડ્યું હોય તો ફળિયામાં હાકડી કરે અને હાંકતા આવડતી હોય તો કેટલું આપણે ફરી શકીએ. એમ મનુષ્ય અવતાર રૂપી શ્રેષ્ઠ ઊંચામાં ઊંચું સાધન પરિબળ પરમાત્માએ આપણને આપી દીધું છે પ્લાન આપી દીધું. આને જો પાયલોટ થઈને હાંકતા આવડે તો દેશ પરદેશ આખી દુનિયામાં ગમે ત્યાં ફરી શકાય છે. અને સમજણ ન હોય તો ઘર આગળ હાકડી કરે છે. એમ છેલ્લે એમ કહે તો સદગુરુ પરિબ્રહ્મ પરમાત્માએ નામ આપ્યું એટલે આકાશી માર્ગ. પરિબ્રહ્મ પરમાત્માને ઘેરે જવાનું પાકું સરનામું અને ત્યાં જવાનું માટું યાન એટલે સાધન પણ આપ્યું. પણ એનો ઉપયોગ જેમ સેમ સદગુરુ શરણે ન કર્યો અને એની પાસે ન શીખ્યા તો એ સાધન નકામું થાય છે. એટલે સમજણ વગર સાધન શું કામનું. તો નામ મળ્યું એની સમજણ માટે આ ભજન સત્સંગ ધ્યાન સ્મરણ છે. સમજણ વગર સાધન શું કામનું જ્યાં સુધી જીવ પણ ન જાય. સમજણ આપણામાં ક્યારે આવે કે હું દેહ છું હું ઇન્દ્રિયો છું હું મન બધું ચિત્ત અહંકાર છું હું ગુણ છું આ બધી વસ્તુ નાબૂદ થઈ જાય હું કાંઈ નથી હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું તે એનું નામ સમજણ છે. તો એ તમને નામનું સાધન મળ્યું છે એનો ઉપયોગ યથાર્થ જેમ છે એમ તમે શ્વાસોશ્વાસના ભજનમાં કરી શકશો. સમજણ વગર સાધન શું કામનું જ્યાં સુધી જીવ પણ ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા પણ ગુરુ વિના મોક્ષ ન થાય.
ગમે એટલી સમજણ તમને કદાચ રામાયણ મોઢે, ભાગવત મોઢે, ગીતા મોઢે, મહાભારત મોઢે, ઉપનિષદો મોઢે, પુરાણો મોઢે, પણ સમજણ ન આવી, વર્તમાન ન સુધર્યું, લખણ ન ગયા તો નકામું છે. એટલે મહાપુરુષો કે 12 ગાવે બોલી બદલે, સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેશ કાળામાંથી ધોળા થાય તો લખણ નો બદલે લાખા તો નકામું છે. લખાણ ફરી દાવા દે એનું નામ ભક્તિ કરી કહેવાય. કબીર સાહેબ કે વાણી અમારી ફીર ગઈ, ગુરુ જ્ઞાન અમારું ફરી ગયું હામના હૃદયમાં. તો એ ખારી છે તો મિશ્રી ભાઈ, ખારી હું જેવી વાણી હતી સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. બોલે તો પાણા પડે, એ સાંભળવા માટે તૈયાર થાય. એની વાણી સાંભળવા તૈયાર થાય, એનામાં વાણી ગુરુ મહારાજની વાણીનો પ્રવેશ થઈ ગયો. વાણી અમારી ફીર ગઈ એ તને દેશ ખારી હતી સો મિશ્રીભાઈ. સદગુરુ કે ઉપદેશ, એના ઉપદેશથી આખું જીવન આપણું ફરી જવું જોઈએ, બીજું કાંઈ નહીં. આપણામાં કાંઈક કહેવાય ને, કાળિયા ભેગો ધોળિયો બાંધે, વાન ન આવે, હાન ના આવે, બધું આવી જવું જોઈએ. બધું આવી જાય, જીવનનું પરિવર્તન થઈ જાય તો આપણે સમજ્યા કહેવાય. ભક્તિ કરતા હોય અને જગતના માણસો હારે આટા મારતા અને ક્યારેક ક્યારેક બાંધવા માંડીએ. એટલે આવડા ઈવડે શું કે તમે આડા ભક્તિ કરો ને બાંધો છો, આસ્કા મારો કે તમને ગુરુ મળ્યા હું તો એ સમજણ નથી આવી. મન પોતાના મનને સમજાવવાનું, મારા મન મસ્તાના મારા દિલ દીવાના. ગુરુ મળ્યા પછી મનને સમજાવવાનું, મારા મન મસ્તાના મારા દિલ દીવાના, લે લે હરિના ગુણ ગાય. ભગવાનના ગુણાનું વધુ તું ગાયા કરે, એટલા માટે તને સદગુરુ મળ્યા છે. ખાલી ગુરુ નામનો બોજો માથે લીધો એટલા માટે નથી મળ્યા. સમજણ ન આવી તો કબીર સાહેબ કે ગુરુ પશુ, વેદ એટલે એનું જ્ઞાન એ પશુ સમાન છે. ગુરુ પશુ, વેદ પશુ, ત્રિયા સ્ત્રી પુત્ર પરિવાર બધું પશુ છે. કહે કબીર ઓ ને પશુ નહીં જામે શુદ્ધ વિમલ વિચાર. જેના હૃદયની અંદર વિચાર શુદ્ધ પવિત્ર હાલે છે એ એક પશુ નથી, બાકી બધા પશુ છે. અને આ વાત આપણા પુંજારામ બાપા કહેતા ક્યારેક ક્યારેક. એ કે સભા બેઠી હોય ભજન સત્સંગની, એ કે આમ હું જોઉં એટલે એમાં મને માણા થોડા દેખાય કે બીજા બધા હાવજ ને સિંહ ને ડેંડા ને પડકા ને વીસી ને શિયાળિયા ને નોળિયા ને વાંદરા ને બધું દેખાય કે. તે કોક કે બાપા એમ કેમ? તો કે આ પૃથ્વીમાં પહેલાં 99% જમીનમાં જંગલ હતું, એ કપાઈ ગયું એટલે જંગલમાં જે પ્રાણીઓ હતા એ બધા માણામ કરી ગયા કે. આકાર માણાનો છે પણ એ છે પૂર્વના હિંસક પ્રાણીઓ. એ તો આપણને નોર ભરાવાથી ખબર પડે કે આ વાંદરો છે, અને ફાડી ખાય તે ખબર પડે કે આ તો હળો હાવીસ છે કે. અને એવો ડંખ મારે વિસીના જેવો ડંખ બંખ કાંઈ દેખાય નહીં, રાડે રાડે ઠેકડે ઠેકડા કરે, રાજકારણીનો ડંખ. તો આ જગતની અંદર આ પંચોરા યુગમાં ભગવાને છૂટ મૂકી કે જંગલમાં જેટલા હિંસક પ્રાણીઓ બધા માણમ કરી જાઓ. સત્સંગ ચાલુ હશે અને તમારામાં તેવડ હોય તો સત્સંગ ગ્રહણ કરીને આ પ્રાણીઓમાંથી, પશુઓમાંથી, હેવાન રાક્ષસ ગતિમાંથી તમે મનુષ્ય બની જાઓ. દેવગતિને પ્રાપ્ત કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરો. 33 કરોડની ઉપર બીજા 3 કરોડ દેવતા આ યુગમાં. આ 33 3 કરોડ 36 કરોડ એ 36 મન મણીને ઈચ્છા એકેયને ઈચ્છા કામી અસાલ યુગના આશે દ્વારા એમાં બેઠા છે અંતર્યામી. તો આ વાત મહાત્મા મૂળદાસે મનને સમજાવવા માટે કીધી અને એણે આખી જિંદગી ખૂબ મહેનત કરેલી. રાજુલા પાસે જોલાપુરમાં હાથી રહેતા, લુવાર હતા, ખેતી કામ ન આવડે તોય હાથી રહેતા, અને કેટલી ઠેકાણે એને શરીરનો ભોગ પણ આપેલો. એના ગુરુ ગોંડલની અંદર રામ લોલંગીરી થઈ ગયા. આપણે પેલા પ્લેગ આવ્યો તો એવો પ્લેગ એ વખતે આવ્યો અને પટોપટ માણસ મરવા મળ્યા. એને મરી ગયો, એને બાળવા જાય તો ન્યાય 1-2 મરી જાય. કોકે લાલન રામ લોલંગીરીને કીધું કે તમે આવા સમર્થ છો ને માણસ મરે છે. એ શમશાને જઈને બેસી ગયા. આવે એટલે કે ઊભો થા, તારા મા બાપ રાડ્યું નાખે છે કે વહેતો કરી દઈએ. કેટલાય ને વહેતા કર્યા. એ મહાત્મા મૂળદાસના ગુરુ હતા અને સત્સંગ કરતા કરતા એની ઉપર આળ આવ્યું.
આલ એટલે એક જાતનો આરોપ આવ્યો. આરોપમાં શું કે મહાત્મા મૂળદાસની ઘરે અત્યારે જગ્યામાં કુઈ છે. મૂળદાસ બ્રહ્મ મુહૂર્તમાં 3 વાગે ઉઠીને ધ્યાનમાં બેસવાની તૈયારી કરે છે. તે કુઈમાં એક બાઈ આવી કુઈ પાસે અને કુઈમાં પડવાની તૈયારી કરે. મૂળદાસ જોઈ ગયા, દોડીને પકડી લીધી. શા માટે આત્મહત્યા કરે છે આવો સુંદર મનુષ્ય અવતાર? એ કે મારી ઉપર કુંવારા કલંક છે, કે કાલ મારી ઉપર વાણિયાની નાતની પંચાયત ભેગી થવાની. મને પૂછશે કોનું બાળક છે, હું કોનું નામ દઉં? મૂળદાસ કે મારું નામ દઈ દીજે, કે પણ કે તમે નિર્દોષ, કે ભલે. અને બાઈને બચાવી લીધી. બીજે દી પંચાયત થઈ એટલે મૂળદાસનું નામ દીધું. એટલે વાણિયા બહુ ડાયા તૈયાર એટલે માંડ્યો કેસ. હકીકત છે. કેસ માંડ્યો. કેસમાં મૂળદાસને બોલાવ્યા. આ બાળક તારું છે બાઈનું? તો કે હા. હવે કોર્ટમાં કેસ આવ્યો. જેટલી વાર પૂછ્યો હામાં વકીલે એટલી વાર મૂળદાસે કીધું મારું નામ લીધું, પોતાનું નામ લીધું. ન્યાયાધીશ બહુ તૈયાર કે આ માણસમાં કંઈક ફેર છે, આ બોલે ખોટું બોલે છે. કે એમાં સુકાદો હતો. એને આગલે દિવસે મૂળદાસ સવારમાં કોર્ટમાં હાલ્યા જાય છે જવા માટે. ન્યાયાધીશની ગાડી મરશે. કોર્ટના આંગણામાં એક બિલાડી 2 દિવસની મરેલી પડી હતી. ન્યાયાધીશને ખબર, એ જોઈ ગયેલો. ને મૂળદાસ હાલ્યા જાય છે, એનો પગ અડી ગયો બિલાડીને. બિલાડી ઊભી થઈને ભાગી થઈ ગઈ. ન્યાયાધીશ જોઈ ગયો કે આ માણસ આરોપી નથી, આને પોતાની માથે આરોપ ઓઢી લીધેલો છે. અને એણે પોતાના પટાવાળાને કીધું કે આપણે મૂળદાસને મળવાનું છે. કે વહેલી સવારે મૂળદાસને મળ્યા અને કીધું તું આરોપી નથી? નહીં, હું આરોપી છું. કે મૂળદાસે ત્રાજવું માંડ્યું કે હું સાચું બોલી જઈશ તો બાઈની હત્યા થાય, કે ગમે એ કાંઈ થાય. ખોટું બોલી રાખ્યું. છેલ્લે ન્યાયાધીશને તોય દયા આવી અને કીધું કે આરોપી નથી ને એને મારે સજા કેમ કરવી? એટલે ઉગતી કોર્ટે કહી દીધું કે આ નિર્દોષ છોડી મૂકવામાં આવશે. મૂળદાસને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યો. તો વાણિયા કે આમ નહીં. મૂળદાસને કે આપણે ગામથી બહાર કાઢી મૂકી, ઊંધે ગધેડે બેહારીને અમરેલીમાં ફેરવીને બહાર કાઢી મૂકી. આખું જાન વરઘોડો તૈયાર થયો. ગધેડો લાવ્યા, એની ઉપર મૂળદાસને બારીને ઊંધે ગધેડે જોડાનો હાર પહેરાવ્યો. તે મૂળદાસ કે લે મૂળિયા, તે કોઈ દી હાર નહોતો પહેર્યો અને તારો આજે વારો આવ્યો કે આ ઉપરનો હાર છે. કે એમાં કોક એક ફૂલનો હાર લઈને આવ્યો. મૂળદાસને ચડાવવા જાય છે. તે મૂળદાસ કે નહીં, ભગવાનની મૂર્તિ હતી. એને કે મેં તને આખી જિંદગી હાર ચડાવ્યા છે. હવે આ મને જોડાનો હાર એ તો એકવાર તું લે. ઓલા હાથ લાંબો કર્યો તો સભા આખી સ્તબ્ધ થઈ ગઈ. તોય ઓલાએ સજા ન મૂકી. આખી અમરેલીમાં ઊંધે ગધેડે બેની ફેરવા. પાણી દરવાજો છે ત્યાં ઊભા રાખીને કે જેને જે કેવું હોય મૂળદાસને કે ગાળવી દેવી તો છૂટશે, કાકરા મારવા હોય તો છૂટશે. બધી છૂટ આપી. એમાં ઘણા કાકરા મારે, ઘણા ગાળવી દે. મૂળદાસ શાંત રહે. કોક હળવેક દે નામ ઠાપડી મારે મૂળદાસ ઊંચા થઈ જાય. પોલીસવાળા કે આમ કેમ છે? મૂળદાસને કે કાંઈ નહીં. કે નહીં કે એ કે આ જગતના મનુષ્યો ગાળવી દે છે એ તો બરોબર છે, એને ખબર નથી. પણ આ જે મને હળવેક દિન ઠાપલી મારવા જાય, મારવાની જોરદાર તૈયારી કરે. પણ મારી સામું જોવે એટલે સત્સંગમાં બેતા એટલે આંખની શરમ આવે એટલે હળવેક દિન ઠાપલી મારે છે. એનો મને અફસોસ થાય છે. છેલ્લે અમરેલી બહાર નીકળી ગયા અને અત્યારે આકડી રસ્તે થઈ જ્યાં આ બાજુ વાડી છે ત્યાં 6 મહિના રહેલા. કોઈ દિવસ ત્યાં પાણી ખૂટતું નથી. અને પછી છૂટા થયા, સજા પૂરી થઈ એટલે મૂળદાસ એના શિષ્યો ચેલદાસ ને ચેતનદાસ 2 વૈદા હતા, બીજા બધા ભાગી ગયા. અને જ્યારે આ વરઘોડો નીકળ્યો તો મૂળદાસ ગધેડે બેને હાલ્યા જતા હતા. તઈ એક બાય આણું વળીને જતી હતી. આ દ્રશ્ય જોઈને આમ ફરી ગઈ, મોઢું ફેરવી નાખ્યું. તે મૂળદાસ કે એટલે કેમ આમ? તો
તો કે હું મારા પતિને ઘેર જાઉં છું ને મને અપશુકન થાય છે. કે તું તારા પતિને ઘેર જાતો કે હું તો મારો સૌ લોકનો નાથ ધણી છું એને ઘેરે સૌ કે તો અપશુકન ન થાય કે. છેલ્લે શિલદાસ ને ચેતનદાસ બે જ વિધાતા એને કે તમે જાત્રા આવી જાઓ, મોકલી દીધા. વાંથી એને સમાધિ લઈ લીધી અમરેલીમાં. અને સમાધિ લેતી વખતે છેલ્લું ભજન ગાયા, જાગજો નર તમે સેજજો શેલી સનંદનો પોકાર, હરિભજનમાં તમે ભરપૂર રહેજો થડકશોમાં લગાર. આપણને કહે છે જાગજો ગુરુ વચનમાં ચેતીને ચાલજો. શૈલી સનંદ ગુરુ મહારાજ કહે છે નામ છે શૈલી સનંદ છેલ્લો પુકાર છે. શૈલી સનંદનો પુકાર હરિભજનમાં ભગવાનના ભજનમાં ગુરુ મળ્યા હોય નામ મળ્યું હોય તો ભરપૂર રહેજો થડકશોમાં લગાર. આમાં ભરપૂર રહેજો, બાકી આ તમે જો આમાં ભરપૂર રહ્યો તો તમારે કોઈ દિવસ ઉની આંચ નહીં આવે. થડકશોમાં બીશોમાં નાના નાના છોકરાઓએ ભક્તિ કરી, એની ઉપર કેટલા આળ આવ્યા છતાંય બીક ન રાખી. પ્રહલાદ બાળક એનો બાપ પૃથ્વીનો રાજા કહેવાય, એની છતાં એને બીક રાખ્યા વગર ભક્તિ કરી. એવા કેટલાય થઈ ગયા ખુરાશાનીઓ. થડકશોમાં લગાર હરિભજનમાં ભરપૂર રહેજો તો સંભાળશે શ્રી ગોપાલ. શ્રી એટલે કલ્યાણકારી, ગૌ એટલે ઇન્દ્રિયનો પાલક, પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા, ગુરુમાં આજ આપણી સંભાળ લેશે. બેને આ વાણી કહીને મોકલી દીધા અને એને સમાધિ લઈ લીધી. પણ પટેલ બાપા એક હતા, એની પાસે બે હતા. એને કે જો હું ગયા પછી કોઈ અહીંયા આવે ખાય નહીં પીવે નહીં, એને હઠ પકડે મૂળદાસ મળે તો જ બસ, નહીં તો કાંઈ નહીં. તો એને મારું સરનામું આપજો. હું ગિરનારમાં અમુક ઠેકાણે જાઉં છું, અહીંયા આવે પથ્થર ઉસકાવશે એટલે અંદર હું છું. આવડા શિલદાસ ચેતનદાસ બહારથી આવ્યા અને જોયું તો મૂળદાસે સમાધિ લીધી. માથું પસાડવા માંડ્યા, રોવા માંડ્યા. પછી બધા આશ્વાસન આપે કે આવડા કે નહીં, એના દર્શન થાય તો જ ખાવું પીવું, નહીતર આ દેહનો ત્યાગ કરવો. બે ત્રણ દી જીર્યા તે એક પટેલ બાપા આપીને કે તમારે શું છે? તો કે મારે ભગવાન મૂળદાસના દર્શન કરવા મારા ગુરુ મહારાજના. તો અત્યારે કરવા તો કે આ જાઓ ગિરનારમાં. સરનામું ઠેકાણે ઉપયોગ આ ઠેકાણે જાઓ એટલે એક મોટી શિલા છે, ઉસકાવશો એટલે એ શિલાની અંદર ગુફામાં જાઓ, ન્યાય છે. આમ તો આ દેહ ગિરનાર છે, જેને કબીર સાહેબ કે ગેપ ગિરનારી ધજાધારી પવન કો મારી કાળકું વિચારી. આમાં અવિદ્યા માયાની શિલા ઉઠાવો એટલે આની અંદર આપણા ગુરુ મહારાજનું દખંડ દર્શન છે. બે ત્યાં ગયા અને ગોતતા ગોતતા એ ઠેકાણું ગોતીની શિલા ઉસકાવી એટલે અંદર ગયા. આવડા આવડા રૂવાડા, જબરદસ્ત વિકરાળ સ્વરૂપ. ત્યાં પગે પડ્યા એટલે વિકરાળ સ્વરૂપમાંથી ચેતન જીવ આવ્યો. બેને આશ્વાસન આપ્યું અને બદલ સત્સંગ કરવા માટેની સલાહ આપીને છેલ્લે કીધું કે બોલો કાંઈ કહેવાનું છે? આ અત્યારે તમારી સામે શું આવો હું કાયમ નથી કે એકવાર આ દેહ નહીં રહે કે. તે આ બે કહે છે કે અમે અજ્ઞાન હતા, અબુધ હતા, અભણ હતા, ઝાડ પથ્થર જેવા હતા, એમાંથી તમે મળ્યા એટલે ચેતન થયા, ગુરુ રૂપે મળ્યા. એ મૂર્તિ અમારે ભજવા માટેની, અને એમાંય તમે દિવ્ય જ્ઞાન રૂપે નામ વચન આપ્યું, જેનું ભજન કરીને જગતમાં સંતના દેવી દેવતા મહાપુરુષો થયા. એ તમારું રૂપ. અને અત્યારે સામે ઊભા છો, બેઠા છો, એ તમારું રૂપ. ત્રણમાંથી સત્ય વસ્તુ કઈ? એ મૂળદાસ કે ગુરુ રૂપે મળ્યા, એ અમારો દેહ છે, એ પણ તમારે માટે પૂજવા માટેનો લાયક છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. અને જીવન કે ગુરુ કાયામાં ગોજ્યો, શું કરું મારા વાલાના વખાણ. 10મી દેડીએ તખત બિરાજે ઉપર છે ધોળી ધજાના પ્રમાણ, લાગ્યા શબ્દના બાણ, વચનના બાણ, એ વાલમ તારી વાતુના. ગુરુ કાયામાં દેહમાં ગોજ્યો, બહાર મળ્યા છે એ વચન રૂપે અંતરમાં છે. શું કરું મારા વાલાના વખાણ. ન્યા સુરતા રાખો તો એમાંથી જે અનુભવ થાય એનું વખાણ કરતા કોઈ દી થાકી નહીં. ગમે એટલું બોલી તોય વાત અધૂરી રહી જાય. એટલું મહાન સ્વરૂપે અદ્ભુત અલૌકિક છે. શું કરું મારા વાલાના વખાણ. 10મી દેરીએ એટલે પ્રાણમાં શ્વાસો શ્વાસમાં ન્યાનું તખત બિરાજે ગુરુ વચન રૂપે, ઉપર ધોળી ધજાના પ્રમાણ. ધોળી ધજા એટલે એક પાણીનું બિંદુ, એક બિંદુ ધોળું બિંદુ, એમાંથી આ દેહ આપણો ઉત્પન્ન થયો. એ ધોળી ધજા ગુરુ મહારાજનો દેહ છે.
એનું પ્રમાણ છે એ મૂર્તિનું ધ્યાન કરવું. તો નામ તો ફક્ત જાણી લેવાનું, ધ્યાન ગુરુ મૂર્તિ કરવાનું. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ શરણ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, તો મોક્ષ મૂલમ ગુરુ મહારાજની કૃપા. અને તમારી સામે અત્યારે ઊભો છું તો તમારા બાનાની પચ રાખવા માટે, તમારા ભાવ પ્રમાણે મારે પ્રગટ થયું છે. આવો હું કાયમ નથી. અજમલજી કે દ્વારકાધીશના દર્શન કરવા ગયા રણછોડરાયના. મંદિરમાં ગયા, પૂજારીઓએ ને કે મારે પ્રગટ ભગવાનને મળવું. કે આ ખાટીમાં છે, મારી ધબકો માર્યો એટલે ત્યાં હોનાની દ્વારિકા કે ખડી થઈ ગઈ. જ્યાં જોવે ત્યાં બધી હોનું. આમાં પગ, આમાં જોડા, બૂટ ક્યાં ઉતારવા કે આ તો બધી હોનાનું છે. ત્યારે અજમલજીને રણછોડરાય કે છે તું પાહોલિયા પગ હોતો, પાવળ હોતો હતો, એ પગની પૂજા થાય, ગુરુ શરણની પૂજા થાય છે. પછી ઘડીક વાતચીત કરતા કરતા રણછોડરાય કે તું કંઈક ઈચ્છા એ વસ્તુ કે આ પુત્ર ઈચ્છા કે તારે અહીંયા પુત્ર થાય. એ કે એમ નહીં અજમલજી કે થાય તો તમારી જેવો. રણછોડરાય ભગવાનને કે એ ભગવાન કે હા અજમલજી, મારી જેવો જગતમાં હું એક જ છું, બીજો આનો જોટો જ નથી ક્યાંય. પણ તારી સાથે વચને બંધાનો એટલે થોડે ઘણે અંશે હું આવીશ. તો આપણી જેવી ભાવના છે, જેવો વિચાર છે, જેવી રહેણી કહેણી છે, આપણી જેવી કમાઈ છે, એ પ્રમાણે સદગુરુ મળે છે. એવા સદગુરુ મળે છે ને એવું જ્ઞાન ધ્યાન મળે છે આપણા મનને સમજાવવા માટે. જેવો દેશકાળ સમય એ પ્રમાણે નોખી નોખી અનંત અપાર વાણીઓ છે. આપણને એમ થાય જુદી જુદી આવું કેમ કીધું, પણ એ વખતે જેવા મનુષ્ય હતા, જેવી મનુષ્યના મનની માંગ હતી, જેવો ભાવ હતો, જેવો પ્રેમ હતો, એ પ્રમાણે જ્ઞાનની ધારા ચાલુ હતી. આકાશમાં વાદળી બંધાય છે, ઉપરથી ચાલી જાય છે, પણ વરસે છે ક્યાં? જ્યાં પૃથ્વીમાં ગરમીનો આબોહવા ઉત્પન્ન થાય અને વાદળી નીયા વરસે છે. તો આ સત્સંગ, ભજન, ધ્યાન, અંતર ધ્યાનની વાદળી દરેકના ઘટમાં છે. પણ જ્યાં ખેંચાણ થાય, ગરમી એટલે તપ પાકે, હવા ગરમ થાય એટલે હવા પટલી થાય, ઉપર વાદળી છે એની અંદર ઠંડી હવા એટલે જાડી હવા થાય. એ જાડી હવા પટલી હવા તરફ ધસી આવે ઓટોમેટિક, એટલે વરસાદ વરસે. એવો જ આપણી અંદર છે. મહાપુરુષો સંતોને મન નથી. તો જેટલું આપણું ખેંચાણ હોય, જેટલી આપણી હૃદયની ભાવના હોય, એ પ્રમાણે ઓટોમેટિક વરસે છે. મન એના નથી. મન હોય તો ખેતરમાં જ ન વરે, ખારામાંય વરે, પાણીનું સરોવર ન્યાય વરે, ગંદકીમાંય વરસે, બ્રાહ્મણની ઘરે વરસે, હરિજનની ઘરે વરસે, ભંગીની ઘરે વરસે, ને મન નથી. એમ સંતો મહાપુરુષોને મન નથી. કોઈ એમ કે આને હારો મને અને ખોટો મને, નહીં, એને મન જ નથી. ઓટોમેટિક મેળાએ સહજપણે જેવી આપણી હૃદયની ભાવના છે એ પ્રમાણે મહાપુરુષો વરસે છે. તો મૂળદાસ કે એ પ્રમાણે તમારી સામે હું ખડો છું, પણ આગળ આ સ્વરૂપ અલ્પાઈ જાય. ત્યાર પછી તમે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ મૂર્તિના ધ્યાનમાં કાયમ માટે મસ્ત રહેજો. અને એ તમારો ઉદ્ધાર કરવા માટે આ જગતની અંદર આવ્યા છે. દરેક મનુષ્ય, દરેક ગુરુના બાળકોએ એ ભાવના રાખવાની. ગુરુ મહારાજને કદાચ 1000, 2000, 5000 કે 10,000 શિષ્યો હોય તો આપણે શું રાખવાનું કે આ ગુરુ મહારાજ આપણો સ્પેશિયલ ઉદ્ધાર કરવા માટે, મારો ઉદ્ધાર કરવા માટે જ આવ્યા છે. આ 10,000નું ધ્યાન રાખે છે એમ નહીં, ભલે ધ્યાન 1000નું, લાખનું રાખે, પણ મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે, મારે માટે જ અવતાર ધારણ કરીને આવે, એવી ભાવના રાખો તો કાયમ માટે આપણી ઉપર એની લબે હાજર કૃપા દ્રષ્ટિ પરિપૂર્ણ છે. તો આવી રીતે આવું ભજન કરીને જગતમાં અનંત અપાર મહાપુરુષો થયા છે. ગમે જ્ઞાતિ જાતિમાં થયા, ગમે દેશ કાળમાં થયા, ગમે સમયમાં થયા, પણ યાદ રાખો બધાએ ભજન એક કર્યું, જે ભજન તમારી પાસે એ. તો મનુષ્ય માત્રનો એક જ ધર્મ છે કે તમે તમારા આત્માને ઓળખો. અને ઓળખાણ માટેનો દેવ્યાન માર્ગ શ્વાસોશ્વાસનું ભજન બતાવ્યું છે, એ કરવાનું. ભજન દરેકે કરવું પડશે. આમાં આળસ નહીં હાલે. આપણને ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી, અને સામેથી કોઈ થાળી ફર્સ્ટ ક્લાસ પીરસે, સામે મિષ્ટાન ને શાકભાજી ને અથાણા ને પાપડ ને કોઈ કમી નો નહીં, એવી
પણ થાળી પીરસ્યા પછી આપણે આપ ડાપણ કરી ખાવું, ભૂખ ભાંગી જાય તો ખાવ, નહીં, ન ભાંગે. પેલા ખાઈ પછી ભૂખ ભાંગે. સિદ્ધાંત એમ કે છે, પેલા ગુરુ મહારાજના જ્ઞાનને અનુસરો તો તમારા મનની ભૂખ ભાંગશે. પણ ઘણા ડાયા કે ગુરુ મહારાજની કૃપા થાય તો અમે ભજન કરીએ. એની કૃપા છે તો શરણમાં લીધો છે, અને એની કૃપા છે તો જ આપણને મનુષ્ય અવતાર મળ્યો. નકર 84 ક્યાંય ન રખડતા હોત. તો સદગુરુએ આપણને જે જ્ઞાન પીરસ્યું છે આપણે ખાવાનું, એટલે અંતરમાં ઉતારવાનું. જ્ઞાનનો, સત્સંગનો ટૂંકામાં ટૂંકો એક શબ્દમાં અર્થ ખાવું. એટલે જ્ઞાન પ્રમાણે આપણે ચાલવું, આપણા અંતરમાં ઉતારવું. એ જો ઉતારી તો ભગવાન ક્યાંય ખોવાય નથી ગયો, ન મળી શકે. જન્મ થયો એટલે પહેલા એ મળ્યો છે. એ આવ્યો અંતરમાં, તઈ શ્વાસ ચાલુ થયો ને તઈ આંખ જોવે ને કાન સાંભળે ને બધું, બાળકને રડવાનું બધું ચાલુ થઈ ગયું. અને વયો જાય એટલે બધા કોડા કાનના આંખના બધા રે, તોય એમને ડાસું ફાટ્યું રે, કાંઈ નથી થતું. તો 24 કલાક આખી જિંદગી આપણી સાથે ભેગો રહીને કરે પડકારા, હોકારા પડકારા કરે છે. ક્યાં રૂપે જગતને ખબર નથી, પણ આપને ખબર છે કે શબ્દ બ્રહ્મ ગુરુ વચન આપ્યું, એમાં એનો પડકાર છે. આ એક વચનની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને મળવાનો કોલ કરાર વચનમાં રહેલો છે. એ વચન આપ્યું છે, હું તમને કાલ મળીશ. એ આપણે એમ કહેવાય કે વચન આપ્યું મને કાલ મળવાનું, પણ હવે વિસ્મય બંધ થઈ જાય, ન મળાય, શ્વાસ વયો જાય. પણ રામાયણમાં તુલસીદાસ કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુલ એટલે ભક્તિની રીતિ કાયમ માટે એક ધારી ચાલાવે છે. આપણો પ્રાણ વિયો જાય, મરી જાય, પણ વચન ક્યાંય નથી જતું. તો બારે છે ને અંદર છે, એક ધારું રહેશે. પ્રાણ જાય પણ વચન ન જાય. મોઢે બોલ્યા ઈ નહીં, અંતરમાં ગુરુમાં જાય ઈ. એ સાથે રહેશે. બીજા જન્મમાં સાથે રહે, ગુરુમાં સાથે રહે, વચને સાથે રહે. ત્રીજા જન્મમાં, ચોથામાં જન્મ સાથે રહેશે. બાકી ગમે એટલું કમાણા, કરોડ રૂપિયાનો ઢગલો થઈ ગયો, પણ મરતી વખતે એમાંથી હોય ના નાકા જેટલું હારે નથી આવતું. ફક્ત સદગુરુ દાતાએ જે વચન આપ્યું એ જન્મો જન્મ હારી રહેશે. એટલે સદગુરુ જન્મો જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા, બતાવી સત શબ્દની શાન. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતર્યામી, એના ચરણની ચાહના લો લગ્નથી ભેદ અંતરનો પામી. તો સદગુરુ અમને મળ્યા અંતર ધ્યાની, એને બનાવ્યા અંતર જ્ઞાની. સદગુરુ મળ્યા જ્ઞાની, એને બનાવ્યા અંતર ધ્યાની. તો સદગુરુ મળે છે એ જ્ઞાની છે બધી રીતે. વેદ શાસ્ત્ર પુરાણો વાંચ્યા નથી, જોયા નથી, સાંભળ્યા નથી, છતાંય આપણા સંતો, નાના નાના બાળકો વેદનું, શાસ્ત્રોનું, પુરાણોનું જ્ઞાન કથે છે. આ જ્ઞાનનું કારખાનું ગુરુ વચન છે, એ મળ્યું છે. એ કારખાનામાં મહેનત કરો. કારખાનું નાખ્યા પછી મહેનત ન કરી તેમાંથી ઉત્પાદન ન આવે. મહેનત કરી તો આવે. તો ગુરુ મહારાજે કારખાનું નાખું કમ્પ્લીટ અપ્રૂવ ડેટ આપ્યું કે હવે આમાં કમાવા માંડ. અને પછી આપણે આળસ કરીને ઉતારી તો એ શું કરે? એટલે જીવણ બાપા કે સુંદર મનુષ્ય અવતાર મળ્યો, સદગુરુ મળ્યા, નામ મળ્યું. એ નામમાં કમાઈ કરી જાગ્યા એ જગ જીત્યા, અને સુતાઈ ગયા બધા 84માં. દાસી જીવન સંતો ભીમને શરણે સુતાઈ બધા 84માં જાગૃત થઈને ભજન કર્યું. એ બધા જગમાં જીતી ગયા. તો આપણે નામ મળ્યું છે એટલે જગમાં જીતી ગયા. પણ ક્યારેક આપણે નામમાં ધ્યાન આપી ત્યારે. ખાવ પીવો, હરો ફરો, મોજ શોખ કરો, બને એટલું નામમાં ધ્યાન આપીને સ્મરણ કરો. બાકીની બાજી સદગુરુના હાથમાં છે. કદાચ ભજન પરિપૂર્ણ ન કરી શકો, પણ એને મન આપી દો તો એ ભજન કરે, એમાં આપણો ભાગ છે. રાજા ટેક્સ નાખે, વેરા નાખે, કેટલું ભેગું કરે, તે આપણે ગાળ્યું ઠપકારી ખાડો બધું લઈ જાય છે, ટેક્સ ભરવો પડે છે. પણ એ ભેગું કરે છે, પાછો એ ક્યાં નાખે છે? આપણે આટલું બધી સુખાકારી ઊભી કરે, રોડ કરે, રેલગાડી નાખે, બસો લાવે, આ તે કેટલું સુખાકારી આપણી હાટું કરે છે. એમ સદગુરુ જે કમાઈ કરે છે આપણી હાટે છે, ને આપણે કમાઈ કરી એને આપી દો એટલે ઓતપરોત છે. જનક રાજાને અષ્ટાવકર કે તારું એ આપી દે. બધું કહેતા 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 અષ્ટાવકર કે તારું એકેય નથી. જનક રાજા કે ક્યાં દઉં, ક્યાં દિલાવું તમને? એ ગુરુમાં તમને હું દઉં, હું દેવરાવું? કે ક્યાં દઉં, ક્યાં દિલાવું? સબ કુછ હે તેરા,
બધું તારું છે. શીશ ઉતારીને માથું કાઢીને તારે શરણે મૂકું તોય ગુરુ મહારાજ તેરા ને તેરા. આ ભાવના થઈ ગઈ એટલે બેડો પાડશે ને એના જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની. એક ભજન બોલાય ત્યાં સુધી બેસી રહેજો. એક ભજન બોલાય ત્યાં સુધી બેસી રહેજો. આવતીકાલના ભજન સવારે આટકોટ મુકામે અને રાત્રિના સુરનગર મુકામે છે. બની શકે પ્રેમથી પધારવું. એક ભજન બોલો. ભજન પછી ભોજને તૈયાર થઈ ગયું ને આપણી વાટ જોવે છે. પેટ ઓશાળે ગુમડું, ભાણ બાપા કે ઔષધ્યનું અન્ન. ભર્યા પછી ભાણ કે મોજું કરે તમારું મન. મેકણ દાદા ભૂખાડવા હતા. વારે વારે ભૂખ લાગે. ખાવા બેન ધ્યાનમાં બે તોય ભૂખ લાગે. એટલે એણે એક ઠેકાણે કહી દીધું, પેટ પે એટલે પેટ પે, તું જે પાય પડું તને પગે લાગવું. છોડ દે મારો શેડો, મારો શેડો છોડી દે. ભજનમાં ધ્યાનમાં બેવું તોય તું ઉપાધિ કરાવે છે મને અને ધ્યાન છોડાવી દેશે. પે તું જે પાય પડું છોડ દે મેરો શેડો, હવાર બળું હાંજ બળું તોય એડો ને એડો. એટલે પેટ માટે જગતમાં કમાવું અને મન માટે ભજન કરવું.